જયજી ચમ દેખાતું નહીં જયજી લ્યા એ જયજી શું કરો રે શું કરો છો અલ્યા વહરાતની તું તો ધપતી નહીં મને લાગે હો તું હવે સાર નાખ અને હું ઢેગાની આપણે જઈને આવું બરાબર ઘણી વાર બે હતા આવું અને થોડા ગપાતા મારતા આવું તમે જઈને આવો પછી ઢોરા બદલાવે બાપડા ગારામ થી ગારામ સી હા હું જઈને આવું હો હા ઢોરા કઈ જઈને આવો જઈને આવું કાર નાખો દીધો હા બધું એ દીકણ જોઈ લે હટ પાસા આવજો એકણ બેહી મત રહેજો ઈતા બધા નવરાથી આખો દાડી હટ આવજો રા આજ આપણે તો ઘણું કોમ છે યન વાદે નવરા મત બેહી રહેજો તારે શું કોમ છે મારે તો બેસીને આવું છું ઘડી વાર ગપાટા મારતા આવું કે શું કુસુ હટ આવજો રાવ અને તું શું અમે કોમ કરે છે કે તું તાર કોમ કરી જા હોય હું તરત જઈને આવું બેસી હો હું તા હેજો તારે શું મારે જોડે રોટલા કરાવવા છે કે એનો તમાર જોડે તો રોટલા જ કરાવવા દે આખો દાડે આ કુવન પેલો કુવો ડમ ડમ કરાવવાનું બસ વરસાદ ના ઘેર ટોટિયો તો ટકતો નથી ઓમથી ઓમ ને આ ઢોરાના બાપડાના ગારો જેટલો થયો છે પેલી બાજુ બદલાવાય નહીં રહેતા ઓમ આ કરી દે આ કુવન પેલો કુવન ટીકા કરે હટ આવજો રા હડો હું તો આ હેડી હવે આખો દાડી બોલ તો બેહવા ન જવા દેતી વહરાત નહીં બેહવા નહીં દેતી વાત કરે છે આવરા તરત આવરા કરતી અલ્યા તારે શું કોમ છે મારે તો બેહવા જોઈએ ખરા હું તો બેહવા તા વહરાત નું શું કોમ કરવાનું બેહવાનું તો છે જ કે હવે હું તો આ હેજો તાર બેહવા દઉં છું અલ્યા તારી કોઈના તો કમાડે ઢેગાથી તો બંધ છે અલ્યા હું તો બેહવા આવ્યો તો ઢેગાથી ને કમાડે જ બંધ છે હવે શું કરશે કોઈના શીખે દેખ નહીં કોઈ અલ્યા કોઈ મોસા પડ્યા કોઈ દેખાતું નહીં મને લાગે વહરાત ના આય મને લાગે ફરવા જાય એવું લાગે કોઈ દેખાતું નથી ઢેગાજી કોઈ દેખાતું નથી હવે શું કરવાનું અલ્યા આ તો મહેમાન ગતિ મને લાગે કરવા જતા રહ્યા જેમ કે આ ચોમાસું છે એટલે કોઈ કોમ નહીં હોય ને એટલે મને લાગે મહેમાન ગતિ કરવા જતા રહ્યા એટલે ભારો હું પાછળ જોતા હું આજે હોય તો કયા દેખ હોય તો કોઈ દેખાતું તો છે નહીં કોઈ દેખાતું નથી હવે બોલો શું કરવું મહેમાન ગતિ કરવા જતા રહ્યા છે ફોન કોનો આવ્યો હલો હા બોલો એ હારું કેટલા આયા ચોકડી આવી ગયા એ હારું તાણ આવો તાણ હો હું ઘેર જ છું એ હા હારું હેડો એ હા દેખો તાણ ફોન હો હા આ મહેમાન એ વહરાતના તાકડે આયા છે હવે કરવાનું કેમ કે અમારી ઘરવાળી તો મહેમાન પાળીને પડકે આપણે શું કરશે ખબર ને ડોશી જોડે તો ગોટન ભજીયા શીરો બધું કરાવશે પેલા આપણે સેટિંગ થઈ જાય આપણે હેડો એ ધાપીને ખાહા શીરો અને એ કદી કરતી નહીં હજી શીરો કરાવું ગોટા કરાવું બધું લાવી અને અસલ ખાવાની મજા પડશે તારી માર તો મહેમાન આયા છે કે તો ભગવાન આયા છે સીધા પૂરી કરશે પેલા મારે મજા પડશે અને મહેમાન આયા કે ભગવાન આયા મારા બદલે તો જેમ કે ડોશી કદી બનાવતી ને અત્યારે ફસાવણી છે ડોશી ખબર પડશે કે વહરાત નું ચમચમ થાય તારી એ જયજી લ્યા એ જયજી શું છે એમ રાડિયો પાડતા આયા એક વાટી આપણા ઘેર તો મહેમાન આપવાના નથી જયજી મહેમાન ચોકડી આવી ગયા મહેમાન ચેથી આવી અલ્યા ચંપણ શીરો પૂરી બધું બનાવવું પડશે તાર અલ્યા તમારે તો ઊંઘવાની પડી મહેમાન તો ભગવાન નું માણસ કે હોય પણ તેમ ના આવી ગયો પણ મહેમાન તો ગમે ત્યારે આવી એવું ના હોય મહેમાન તો ભગવાન નું માણસ કહેવાય એમાં શું બનાવવું પડશે બધું બનાવ શીરો પૂરી બધું કરવું પડશે અરે તોને ગમે તે કરો તો હળગાવો પણ કરવું પડશે તમારે ગમે તે શીરા પૂરી કરવી પડશે તું મારા કેવું તો અભળતી જ નથી ગતું પણ જે તો હતા જ નહીં જો તો સાપડે પણ કોઈ હતું જ નહીં પણ જો ચારનો જો તો હમણે જો તો તરત આયા પાછો મહેમાન આવે છે તું તો રાજી ગતું એ નહીં પણ મહેમાન તો ગમે ત્યારે આવી તારે એમ તો તમને જોર આવે એમ કે
અચમ અલ્યા તળાવની હાલ તો ઘંટીઓ બંધ હોય મહારાજની, લાઈટ ના હોય. તો શું ખવડાવવાનું મહેમાનને? તું સડી જાતે સુધા ઉભી. હું જાય સાડી જો તો કરવું પડે, વાત કરો લ્યો. આ બાજુ ટીચામાં જાતા હવારે ના હારું ઈ તો હેડો હમણાં મહેમાન આવી એટલે ખબર પડશે. આપણે શું બેહો તો કરવાનું સુલા હમણાં ખબર પડે. ના, ના. વાત કરો છો ઓછો ફોન ના ફોન અત્યારે કરવાના હતા ફોન ના ટાઈમે ચમ બધું બનાવવું પડે. તમને તો જોર આવે છે. ચમ ફોન ના ટાઈમે ધડકા વાગી, ધડકા કરતે ધડકા વાગી. ઓય ઉએ. અત્યારે રોધી શું ખવડાવવાનું હોય હવે વરસાદ ના અરે ગમે તે કરી, ગમે તે કરો, ખવડાવવું પડે. વાત કરો, ચમ ના ખવડાવો? શ્યામને થઈ રહ્યો શું વાત કરુણાને શું ખવડાવું? ના ના ફોન આવે છે. કરુણા હલો, હા ચોકડી આવી ગયા? સારું હેડો તો હું પછી લેવા આવું તમને. હો કોઈ તો શીરો પૂરી બધું બનાવીને રાખ્યું છે. ઉએ હો એ હારું હેડો. અલ્યા તું કે શ્યામન થઈ, ના ના તું કે શ્યામન થઈ રહ્યો, શ્યામન થઈ રહ્યો. શ્યામન તો હમણાં 2000 નો લાયા હતા. શું કરે તું શ્યામન થઈ એમ? હમણાં તો તેલ બાયણી ભરીને આવ્યું તું. પણ તું તો ચાર સંસાર રેડા ગ્લાસ ભજી ભરી. વાત કરે છે. એમ ના ચાલે એવું. શ્યામન બગાડો ના હોય. જોઈ જોઈને હાસવી હાસીને શ્યામન પેલો કરવો પડે. શ્યામન તો આવશી જ હોય. તારે જે કરવું હોય એ કરી દે. શ્યામન તો હોય આવશી. ના ના હવે કીધું પડવું છે. હમણાં મહેમાન આવશી તરત જ. હું હમણાં લેવા તો આલો બાઈક લઈ. હારું જો, જો હળો જો, જો હું કરીને ખવડાવી ગયો. હો હું કરીને ખવડાવી. મારું બેટું બહેરાની તો જેટલા ઝટકા વાગી છે કે મહેમાન ની હાસાવા એ તો ભગવાન નું કોમ છે. એટલે આ મહેમાન તો આવી ગયા છે ને હવે શું કરવું? મારું બેટું બહેરું માનતું નહીં. આ તો હુડા વસે ઉપાડી છે. હવે શું કરવું ભાઈ? હવે ફોન કરીને બધા બોલાવો છો તે. અરે ગોડી, તને તો ખબર નહીં પડતી. મહેમાન ત્યાં ની તો ભગવાન નું માણસ તો કહેવાય. લેતા આવો, જા ઉપાડીને લઈને આવો મહેમાનને ને તમે હમણે ઓય રોધી રોધી શીરાન પૂરીને તમને ખવડાવો અમે. મારું બેટું આ તો બૈરું હવે તો બગડ્યું છે ને. શું કરવું હવે? આ બૈરું મારું શું ના પાડે છે ને. મારે મહેમાન આવે ને એટલે મારે તો ભગવાન નું માણસ જ કહેવાય. પણ બૈરું મારું બગડ્યું છે. હવે શું કરવું? એટલે આ મહેમાન તો મને લાગે આ બાશા છે. એટલે આ કોને આવ્યો છે મહેમાન નો? હેલો, હા હા આઈ ગયા. એ હારું હારું હું આવું લેવા. હા હારું લેવા આવું. હો એ હારું લેવા આવું. ચીકણે પડી ભૂલાઈ રહ્યા છે. અલ્યા ફોન ચાલુ છે મહેમાન નો. જો તને લઈને આવવાના હોય તો કોઈ હું તો ધીર હોતું હોય. મને તો કંટાળો આવ્યો છે. 2 વાગી રહ્યા. હવે કોણ રોધીને ખવડાવે? પણ લ્યા હવે મહેમાન હવે આવતા હોય તો ના પડાય હે. આ તો રોધી મોને હવે તો આ તો સાલ નહીં મળે. હવે મહેમાનને લાય તો આવું જ નહીં મળે. પણ ના ના મહેમાન આવતા હોય તો ના પડે. વાત કરે એમ કેવું તું કે હું તો ઘેર નથી આજ તો બહાર ગયો છું એમ ના કહેવાય તમારે? એટલે એ તો મહેમાન ની ખબર હોય કે વરાત આવતો હોય ને એટલે ઘેરે જ હશી પડે. તમારે એમ કહેવા હોય હું નવરી નહીં હું તો જાઉં. ઓવે તમને જોર આવતું હોય છે. એટલે પરુણા હોય પહોંચી ગયા છે ચોકડી આવી ગયા. હું લઈ આવું. જે આખા ગામના ને બીજા તમારા હગાન વાલા બધા હોય ને તો હું નવરી બેઠી તો કે તે બેઠી ખવડાવ જેટલા હોય હાલ એટલા હું લાવો ચોકડી થી લઈને આવું હો. જો તમે તાર હારી હવે શું કરવું? ઓને હવે મારે ઓને સમજાવ્યું પડશે. કો તબક આલવો પડશે તાણે એને ખબર પડશે. હવે મને એને સમજાવ્યું પડશે. એટલે ચઈજી હા રે જો જ્યાં તાં કેમ પાછા આયા? એટલે હું એમ કઉ છું મહેમાન આવી છે એટલે આબરૂ ના ઘટાય. અરે અમે જો નામરું કાઢા હતા તારે આતાર પર પરુણા ને આટલા દાડા આવવાનો ટાઈમ ના મળે ને હવે વરસાદ જેવો આવે પણ તારાથી શીરો પૂરી ના થતી હોય ને તો મરસું રોટલો કરે ને તો મહેમાન ખાઈ લે. એવા મહેમાન થઈ રહ્યા. ચલો હવે તો જે રોધવું હશે એ રોજ છે. હા તો જે તમારે બનાવો એ બનાવજો. મરસું રોટલો બનાવજો. એને ચાલશે, કોઈ વાંધો નથી. તમારે પરુણે તમને તો ખબર પડે કે ના ના આ વરસાદ ને ના પરુણે ને બોલાવે એટલે પણ પરુણા આવતા હોય ના ના પડાય. હવે જે શું એ શું હવે આપણે બનાવી દઈએ. આપણે બે ને સમજવા દઉં. એમાં પરુણા ના તોડે. ઓવે આપણી વાત કોક લઈ જાય. ખબર પડી તમે? હવે જે હોય રોજ છે બધું. હા મરસું રોટલો જ હાલ છે એને કોઈ વાંધો નથી. બનાવજો. જાણો તારે હવે જઈને લઈને આવા હેડે હું રોટલા કરું પ્રાતા. કેટલા જણા છે એમ પૂછવું તું કે? એટલે પણ એ પૂછ્યું નથી. એ નહીં પૂછ્યું કેટલા જણા થી પૂછ્યું નથી. બનાવતા શી ખબર હવે કેટલા જણાનું બનાવવાનું હવે? હવે મારું બેટું વાવ્યું. હવે આ શીરાનું તો શેક નહીં આવી પણ હવે મરસું ના ના આ તો નિમોની હવે કદી હવે શું કરશે? હવે રોધવું જ પડશે ને તાણ. હું હવે તો વરસાદ ને લાકડાઈ નહીં કે કોઈ નહીં. બાટલોય પટી જવા આવ્યો છે તો ચેડો જ મિલતા નથી. ડોહો મુવા આટલી ઘરે ઓમ ટીસાવા જાય ને ઓમ જાય ને હવે 2 વાગ્યા એટલે હવે કે રોધીને ખવડાવો.
તેથી ખવડાવું રોધીન અલ્યા વને તો હવે શીરો પૂરી દારી બનાવે નહીં. હવે તો મહેમાન ને આપણે મરસું રોટલો ખાવો પડશે અને મારે મરસું રોટલો ખાવો પડશે. હવે શું કરવું? આજ ખવડાવે એવું લાગતું નહીં. સાટુકડા થઈ જશે. તમારે ખાવું તો કેવું હતું કે મારે આ ખાવું કરું ને છે બનાવવાની જરૂર આવતી હતી. ઓમથી ઓમ ને તમારે ખાવું તો જે ખાવું તે બોલો બનાવીને આલો તમને. અલ્યા પણ હું તને તો એક વાત સમજાવું. તમે તો સાટુકડા થઈ જાવ સાટુકડા. હું ભલે ના, ના, સાટુકડા જેમ તે નહીં થયા. અલ્યા ભેળા તો એમ કે મારે શેર થઈ ગયો. ઓ તેમાં કરુણા ને તમે બોલાયા હશે. પણ મારી વાત સાંભળ. હવે જો એક આપણે હળીને મળીને બોલવાનું છે. તારે એમ જ કહેવાનું કરું નથી. કહેવાનું નહીં કે શેમન થઈ ગયો છે. હવે મને તું લાથાર કરી. હું તો ના થઈ રહ્યો તો એમ જ કહું કે થઈ રહ્યો છે એમ જ કહું. એમ કહે કે ભાવ આ મહેમાન ને કોઈ કમાતા નહીં હોય એમ થાય એવું લાઈન થાય. આલવું પડે કે છે મોં જોઈ આ બાજુ ટીસાવા જો ને આ બાજુ ટીસાવા જો ને કમો કે એ તો ભાઈ મહેનત તો ઘણી નહીં કરતા. શું તમને કરવાનું? દેખાતી? ના ના હમણાં તો જ્યાં તા, હવે આયા ને પછી 2 વાગે હવે કે કરુણા આવી છે. એ તો તાર ના, ના. મહેમાન તો આવવાના જ મહેમાન આવી જ કેવા જ કરે. હું તો મરસું વઘાર ઉપરું તારે. હા તો વગાડ દે તને. અત્યારે તો મારું બધું અત્યારે તો ચેવું શું ખબર છે? મારું બધું શીરાપુરાની લાભ લેવી હતી પણ એ કોઈ સેટ આવ્યું નથી એટલે આપણે હલવાઈ ગયા છે. હવે મરશું અને બાજરીનો રોટલો જ ખાવો પડશે એવું લાગે છે મને. મને લાગે મસ્ત આમ શીરો કર્યો તો એવા હા હા કેવી મજા આવોત. પણ એ હારી ડોશી હવે ગોઠે નહીં એટલે હવે હેડો મરસું રોટલો જ રાખો. હા મરસું રોટલો તો બળી જવાનું છે મોઢું. હારી મને લાગે ઝાડા ના કરે બરા બીજું કોઈ નહીં. તારી ઘેરાનું ઘરે કેટલો રહ્યું? મહેમાન જેટલા રહ્યા આ મરસું રોટલો કરીને રાખ્યો હજી કણ આયા ના શિખર જેટલે જ્યાં અલ્યા હા મહેમાન તો આવી ગયા છે. એટલે જ્યાં તમારા પરુણા આ મરસું રોટલો કરીને રાખ્યું છે. અલ્યા તું બોલ ન. તું છે ને મહેમાન ટુકડા આયા છે એમને ઓભળ છે એના કારણે શાંતિ રાખ. મહેમાન તો જો 2 દાડા રહેવાના કોઈ અલ્યા મહિનો રહેવાના છે. એ તો મહેમાન ને કોમ કરવું પડે વાત કરે તો આવવાના જ છે મહેમાન તો. અને મહેમાન આવી ગયા છે હવે ટુકડા. તું કોક્યા હું તને શું કહું છું ઓભલ હું એમ કઉ છું કે જો આવું તું બોલતી ના આવે. મહેમાન બેઠા એટલે કચ 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 નથી કરતી. એટલે શાંતિ રાખ શાંતિ. તું બોલ બોલ નથી કર. આપણા ઘરની વાત લઈ જાય મહેમાન હોય ખબર પડે તને. તું હમણાં મહેમાન ને આવી રહ્યા છે અને પછી જોઈ ને એટલે તારી વાત છે હોય તારા મને હોય. દેખાતો નહીં. અલ્યા પેલું ઘર એ મને લાગે છે જેતા જેવો. જેતા એ આવરા મહેમાન આવરા. અલ્યા આમ જુઓ તો ખરા ઠેઠો કોણ આવ્યું છે આમ તો જુઓ. અમે તમારી રાહ જોઈને બેઠા હતા કોઈ કોમમાં નહીં પડ્યા. અમે તો આ લ્યો આવી ગયા હેડો. એ આવરો પધારો 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 પધારો. આવો રોમ 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 બેહો. થોડો આગળ રાખો ઝાડ ને વરસાદ પડે છે. હા લ્યો તને આગળ રાખો લ્યો. બસ અમારે તો વરસાદ બહુ લાગે છે. અમારે વરસાદ ખૂબ છે. તમારે કેમ છે કહો. અમારે વરસાદ ઘણો હા પણ તમારે હું તો તમારું ઘર ગોતી આખા ગામમાં ફર્યો. એવું છે હા તો અને તમારા નોમે કેટલા પા 2 નોમ છે બરોબર. હવે ચિયા નોમ થી લોકો બધાને પૂછાય એટલે કે ચિયું નોમ હું કહું પેલા જાદુભા નહીં એટલે ખબર નહીં એમ તમે તો થાચી જો કંટાળી અને ગયો. મહેમાન હા આ તમારે ઓછી જો મોતિયા બીજા ઉતાર્યા નથી એટલે ના મોતિયા ચો ઉતાર્યા હે. તો આ તો ખાલી ફેશન ના છે પાછું. અલ્યા, હા હા એટલે મોતિયા તમારે રાખો તો રાખો. પણ હવે મારે તો નહીં પણ મને સસમા તો નહીં ફાવ્યું આમ તો ફારો જોવા જેવું વારકી. અલ્યા, તારી ને મને સસમા કોઈ લાયા તમે એ શોખીન લાગો. મેં તો શોખીન તો શું કે શોખીન જીવડો પેલો હતો પણ હવે તો જેમ કે હવે ચશ્મા તમે રાખજો કહો વધો નહીં. બરાબર તો મહેમાન આયા તો મહેમાન નો પોણી બોણી તો પાવો. હેડો પાઈ નાખે હવે આ તો વાતો સુખ દુઃખ ની કરે કે એ થોડી તો હવે વાતો કરે ને હું તો રહેવાનું અઠવાડિયું હોય તમારી. એમ હા રેજો કોઈ વાંધો નહીં. અમારો વરસાદ ઘણો બરોબર કોમકાજ છે નહીં. હા બરાબર એટલે અમુક જેતબાની અઠવાડિયાનો હતો આમાં. હા બરાબર કોઈ વાંધો નથી હેડો પોણી બીજું આ તો મુકાવું પોણી બીજું બદલાવ હતા. જો મહેમાન પોણી લાવો બેહો તાટ. હા શું કહો છો તમારે ધંધા પોણી જલસા પોણી છે તારે તો. એવું છે હા આ તકા તારું પોણી જબર મેઠું છે અમારા કરતા. તો આ તો શું મીઠું ધરાક જેવું છે કે તમારે પોણી જેમ બરાબર નથી પોણી અમારે પોણી થોડું ખરોડું હોય એટલે નહીં મજા આવે. તમારું પોણી સારું સારું જબર છે પોણી. હા. એવું છે એમ હા કોઈ શરદી બીજી થઈ જાય છે. અરે તમે બળદા બહરા આયા કરે છે હા આજે તે મારી મજા. શરદી થઈ ગઈ છે. અને આખો દાડો તમે ખેતરમાં કામકાજ કરતા હશે એટલે. આખો દાડી હા તો જો મગફળી વાવી છે હું તો હા અને હવે વરસાદ ચાલુ છે બરોબર.
હજી કીધું હવે લાવો મહેમાન આવી છે જે મહેમાન તમે આયા હવે ચા પાણી કરાવો. હવે ચા પાણી હું કહેતો જ તો કે હવે વાતો તો કરવાની છે, હવે ચા તો મેલો. અને આપણે તો શું, મને તો કોઈ શરમ નહીં પાઈ. એવું? હું ગમે તે મહેમાન ગતિ જાઉં ને બરાબર. તો આપણે જે ખાવું હોય, ચા પીવું હોય તો હું તો કહી દઉં તરત જ. એવું એમ? હા. ના ના કેવું પડે કેમ કે જો આપણે ભૂખ બીજી લાગી હોય તો કેવું પડે. આ તો ચાનો કયો તો મને તો આવે જો હું તો પલળતો આવ્યો ને બરાબર. એટલે ચા તો હવે પી જ પડશે. ના ના સાચી વાત ઈ વાત સાચી. હેડો તો પાઈ જા. ચા બનાવો, ટોકો હા હા પાડી પીજો. અમાર ચા આઈ ઘેરથી જતા. હા અમાર ઘેરથી. હા. સેતુભાઈ તમે ચા કયો તો હજુ ચા તો આવી ગઈ તમારે. અલ્યા તમે તો સમજો હા ચા તો હમણાં આવી જાય. હું ડોશીને કહે ને એટલે ચા તો હમણાં બળન લઈને આવી જાય. તો મંગાવો તા હાડો. હેડો મંગાઈ ઠરી દે. ગયા હન. ઠરી ગયા છે તાણ. ઈ બાદ વરસાદ ઘણો હતો અમારે તો ઘણો વરસાદ પડ્યો હોય. એમ ઉતાણ. એવું છે એમ. અને હું જ શું કહું પાછો, હા હું તો અઠવાડિયું કહું, હું તો 15 દાડા રહું પાછો. લુકડો ને બધું લઈને જ આવ્યો. અલ્યા હા હા તમે તો રિહાઈ ના આવ્યા હતા શું? અલ્યા બુડો ધીરે નહીં આવ્યો. તો બસ ધબકો અમારો ભરવો પડશે પાછો. ધીરે આવતા છે આપણે. એમ તાણ. ના કે તમારા ઘર વાળા અમને ઠપકો આલ છે કે બાળો 15 દાડે એટલે છે. હા હવે ચા લાવો, એ વાત હવે મેલો ચા હવે મને ટાળ્યો છે. ચા લાવો. હારું હેડો હું ડોશી ટોકો પાડો, ટોકો પાડો, જાવું નહીં. અલ્યા એ જયજી એ મહેમાન આ ચા બનાવજે, ચા લઈને આવજે. ચા લઈ જાજો હેડજો. બીજી મને લાગે હવે હારી છે ને, હારી મહેમાન ભાળીને પડચી છે હો. હારી મને લાગે ચોક જયજી હારી હંતાઈ છે શું? કોઈ ઝઘડો તો નહીં છે ને મારા લીધે આમ મને આવે ને. ના ના કોઈ ઝઘડો નહીં એવું જ થયો કહેજો. ના 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 કોઈ તો ઝઘડો પેલા મારે નહીં. 15 દાડા રહેવા દે, 5 દાડા જ રહે પાછો. ના ના અમારે કોઈ ઝઘડો એવો નહીં થયો. તો તમે ચા હજુ ટોકા પાડે તો કોઈ જવાબ તો આવ્યો નહીં. તમે તો આયા ને એટલે તો ને અમારા ભગવાન આયા એવું ગણાય અમારે. તો વાત સાચી સમજ્યા કે? તમારી, સાચી વાત. હા મહેમાન ની ભગવાન નું માણસ કહેવાય. હા. હા તો ચા તો આવતી નહીં છે એમ? ચા આવશે હમણાં આવશે ચો હમણાં ચા આવશે. હેડો હેડો. હા આ આઈ ગયો, ચાલે હેડો. લાવો ચા થઈ ગયો. આ 300 તો વપરાતો જ નહીં. ચા લઈ જા કે નકામ નકો વધારે મોડી જાય હમણે. રકીબી લાય હમણાં તો હવે રકીબી લાવો રકીબી લાવો. તમે તો મહેમાન આવી ને એટલે ભડકો જ પડે છો. અમે લાવો રકીબી લાવો. આવે એટલે બધું વાપરવા. હવે મહેમાન બેઠા છે એટલે મને તો કહેવું નથી. પડવો પડે કો ગોળો થઈ જાય છે કે અલ્યા પણ મહેમાન આટલા મહેમાનો આપણી બેઠા છે અને તું બંધ થઈ જાજો હો. પછી મહેમાન છે ને એટલે તારી વાત છે. તો ચા લઈ જા. લાવો લાવો. અત્યારથી ગળો. હા. જો આ તો કડક કડક બનાવી છે ચા. ચા તો રગડા જેવી બનાવી છે. અરે મસ્ત તમે જુઓ હમણાં ખાલી રગડા જેવી ચા પીશો કેટલી તારે. બેહો રાખો છો? મારે બે તો એક જ છે અને એક ગાય છે બરાબર હા. એટલે દોવાઈ દે. અને ચા તો મેઠી બહુ કરી નાખી તમે. અલ્યા હા હા ઓની મારે જેટલી વાર અમદાવાનું આ મહેમાન બેઠા છે અને આજે કોક હમણાં નહોતું કરાશે બહુ મેઠી કરી છે. થોડી ખોટ માપની હોય ને તો સારું, એમ શરીર માટે સારું. એવું એ વાત સાચી તમારી કઈ. પણ અમારે તો દરરોજ મેઠી પીવો જ છે. હા. હા હા. તો તમે મેઠી પરુને પૂછવું પડે કે મેઠી પીવો છો કે. હવે શું કરવાનું કહો. હવે મારે કોઈ તમને તો કોઈ કહેવરાય નહીં હવે પણ હવે શું કેવું. સારું તાણ આપણે હવે આરામ કરીએ. હવે ખાવા બાવાનું તૈયાર કરો. તમારે બનાવવું એ આપણે જે મનગમતી આઈટમ બરોબર. હા મનગમતી આઈટમ કરે હેડો. હવે પરુણા એમ કીધી હું હવે થાચ્યો છું એટલે આરામ કરું છું. ઊંઘી જાઉં ને તો ખાવા થાય એટલે કે ટોકો પાડી દે. હવે પરુણા તો કે મનગમતી આઈટમ બનાવો. હવે મારે તો શું કરવું. હવે તો મરસું રોટલો કર્યો પડવો છે અને ડોશી માનતી નથી. હવે શું કરવું. મહેમાન કી મનગમતી આઈટમ બનાવો પણ હવે શું કરવાનું. હમણાં મહેમાન હમણે મરસું રોટલો પાડશી તો તમને એમ કે મારી ઇજ્જત જાહે ખરા હો. અરે ડોશી ની મોને મારી. એટલે આ રોટલા થઈ ગયા. જો થઈ જા. તમે કીધું નથી કે નરસોં રોટલા બનાવ્યું છે? એટલે આ મહેમાન તો એમ કહેતા હતા કે જે તમને ફાવે ને એ આઈટમ બનાવજો. શું કરવું કે કે તમારા મહેમાન આયા તો વળી ચામાં વળી જેટલી ખોડ હોય એટલે કે ખૂબ અલ્યા. પાસા જેટલા કાઢી હતી. તને ખબર ના પડે. તને જો, હા હા તને ખબર ના આવું પડે. કેવું કરે જો કે વધી. અલ્યા હા હા ભરત મને લાવવા દે. રોકો. વધી હારી જાજો મોટી વાગશે નહીં. ના કામ. વાગશે ને વાગશે ને. મારા મહેમાન આઈ તો મારે ખબર આવી ગયા તો વધી પાડી દે તો વાગશે. હું એમ કહું છું. ભીરે હો ભીરે ભીરે તું મોતી નહીં. બીજી વાત બહાર મહેમાન બેઠા ને તું ભીરે. અમે બધી જો ને હમણાં જોતા બધી જો બધી બાજુ બધી હા, હા. ઉડે વચ્ચે ને કે લીરો આ ડોશી કરી ડોશી. મોતો ને, મોતો ને. એટલે ચતુભા આ શેનો બખારો થાય છે? આ મહેમાન કોઈ નથી. કોઈ નથી. આ તો ખાલી હમણાં માં તો રોટલા કરી હતી. એ હારું હારું. અલ્યા હા હા મહેમાન હવે આ શું કરવું. મહેમાને જાજી ગયા હી. ઝઘડો હોભળી જાય એટલે મહેમાન ની હવે કોક હું થોડાક બેહતા આવું જોડી મહેમાન જોડી બેહતા આવું. ના કે મહેમાન ની એમ લાગશે કે અરે બે જણા ઝઘડો હતી
હવે મારી ઓછી ડોશી એટલી ખરાબ છે કે વાત છોડો. મારી ઓછી આમ બોલે છે ત્યાં ઘરનું. મિત્રો અમારે મહેમાન આયા હતા આજે અમે મરસું રોટલો ખવડાવ્યો હતો પણ તમે નથી ખવડાવતું. કેમ કે અમારે આ ડોશીના કારણે તો મારે મરસું રોટલો મહેમાન ને ખવડાવવો તે પડે. તમારા મહેમાન આવા વરસાદ ના આવી તો કોણ રોટલા કરીને ખવડાવે? તો બધું એ કરવું પડે તાન. ના ના આ કોરા દાડે આવી ગઈ અને ખાવું હોય તો. પણ આ વાત કહું આ મિત્રો કહો કે આવું કરવું પડે અને જો મહેમાન તો ભગવાન નું માણસ કહેવાય એટલે તમે આવું નથી કરજો અને મરસું રોટલો નથી ખવડાવજો અને શીરા પૂરી કરીને ખવડાવજો. અને મહેમાન તો 2-3 દાડા ના હોય, કોઈ ઘણા દિવસ ના હોય નહીં, કોઈ મહિનો 2 મહિનો રહી ના. કેમ કે એને ઘેર કોમ હોય એટલે 2-3 દિવસ રહી એટલે તમે આવું સારું સારું ખવડાવજો શીરાપુરી એટલે મહેમાન રાજી થાય. એટલે આપણે તો અમે તો વિડીયો બનાવ્યો તો આવો કે એમ કે પરુણા આવીને ગમે એ વસ્તી આવું કરતી હોય છે પણ તમે મત કરજો મિત્રો. અને પરુણા તો કોઈ ઘણા દાડા રહેવાના નથી અને આપણું સારું આપણું ભાળીને આવતા હશે આપણા ઈકણ. એટલે મિત્રો તમે પણ આવું મત એ તો કરજો. તારા કારણે શું છે કેમ કે આવી બાયડી હોય ને એટલે આવો ડફોળો થાય પાછો. આ બાયડીઓ આવી હોય ને એટલે આવો ડફોળો થાય ઘરમાં એટલે ઓર રાખવાની. અને આવી બાયડી હોય ને એ સુધરી જાતું પાછું. અમુક જ એવા હોય ને કે અમારા ઈકણ આવી તો અમે પરુણાનું ખૂબ રાખે છે. અમારા ઈકણ પરુણાનું ખૂબ મહત્વનું છે. અમે 2 જણા એવું રાખતા નથી. અમારા માટે તો પરુણા મિત્રો અમે આવે ને મનોરંજન માટે આ વિડીયો બનાવ્યો છે જેમ કે ખબર પડે એટલે વિડીયો બનાવ્યો. જય માતાજી, જય રોમાજી. જે ગોપી સ્ટાર 2932 ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો. જય માતાજી, જય રોમાપીર, જય બાબાજી. જય બાબારી.